તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા ડાયરાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. મિત્રો, આજના વ્લોગની શરૂઆત થઈ છે. કેટલા વાગ્યા છે? 8:30 જેવું થયું છે. અને અત્યારે આપણે સલડી જે છે એ આપણે રેસ્ટ લીધો છે. અને રેસ્ટ લીધો છે એટલે તમે કદાચ એમ વિચારતા હશો કે આ જાય છે કઈ બાજુ. તો આજે મિત્રો આપણે છે આપણા જે કુળદેવી છે ખોડિયાર માતાજી મારા ત્યાં જઈએ છીએ. અને આપણી આજે સથવારામાં છે યશરાજસિંહ પલવાર. આપણે હેલો કહી દો આપણા બધા મિત્રોને. શું કહેવા માંગશો તમે આજની ટ્રીપ વિશે? આ કેમેરા થોડો ખરાબ આવતો એવું નથી લાગતું? આપણે હરખો કરી નાખીએ. તો યશરાજભાઈ, શું કહેવા માંગશો તમે? બસ કાંઈ નહીં, આજે દર્શન કરવા જશું અમે. અમારે પહેલી વખત છે. એટલે પહેલી વખત છે એ યશરાજભાઈ દર્શન કરવા માટે ત્યાં સાથે આવે છે. ટૂંકમાં જે ગામે આપણે જઈએ છીએ, ટૂંકમાં મારા કુળદેવી છે શાકપુરી ખોડિયાર માતાજી. તો ત્યાં આપણે જઈએ છીએ અને ત્યાં આપણી સાથે ફર્સ્ટ ટાઈમ જે છે એ યશરાજભાઈ આવે છે. અને એ પણ ક્યારેય ગયા નથી ને. અને આપણે તો જઈએ જ છીએ દર વર્ષે. તો આપણે અત્યારે ત્યાં જઈશું અને ત્યાં જઈને તમને મળીએ, બરાબર? છકડો બકડો અત્યારે ચાલુ છે, તમને તો ખબર છે, આપણે કાઠિયાવાડ એટલે એવું છે. કાંઈ નહીં, હાલો ત્યાં જઈને તમને મળીએ અને માતાજીના દર્શન કરાવી તમને. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને ખાસ તો છે ને, ઘણા ટાઈમથી જાવું હતું પણ મેળ નહોતો આવતો. ઓલું કહે ને કે માતાજી બોલાવે તો જ જવાનો મેળ થાય નહીં, જેમ તો માતાજીએ બોલાવ્યા છે તો અત્યારે જઈએ છીએ. તો કાંઈ નહીં, હાલો ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો, બસ હવે થોડા જ કિલોમીટર જે છે એ રહ્યા છે. અને થોડીક વાર માટે ફ્રેશ થવા માટે આપણે જે છે અહીંયા આરામ લીધો હતો. મોટું મોટું ધોઈ નાખ્યું, એક નંબર થઈ ગયું ક્લિયર. અને બસ હવે આપણે ગણો ને 5 થી 6 કિલોમીટર દૂર છીએ, બરાબર? તો ત્યાં જઈને તમને મળીએ. તો મિત્રો, ફાઇનલી આપણે જે છે અત્યારે હાલ પહોંચી ગયા છીએ શાકપુર. અને તમે જોવો છો એ રીતે બોર્ડ આવી ગયું છે અત્યારે. અને આગળ હું તમને બહારથી પણ દર્શન કરાવું માતાજીના. તો મિત્રો, હવે ફાઇનલી અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 10 ઓછી છે. અને આપણે ચડવાનું ચાલુ કરીએ છીએ. જોઈએ કેટલા વાગે પહોંચીએ. કારણ કે યશરાજભાઈને આપણે બે પોરા ખાતા ખાતા જવું, બરાબર ને યશરાજભાઈ? હું જોવો કાંઈ નહીં, તો હાલો હવે ત્યાં જઈને મળીએ, બરાબર છે? હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરી દઈએ ચડવાનું માતાજીનું નામ લઈને. જય ખોડિયાર માતાજી. તો ફાઇનલી મિત્રો, આપણે જે છે હાલ અત્યારે પહોંચી ગયા છીએ ઉપર. બસ હવે આ સામે તમે ત્રિશુલ જોવો ને, અંદર હમણાં દર્શન કરવા જઈએ છીએ. અહીંનો નજારો દેખાડું તમને. આ રીતનો નજારો છે અત્યારે, તમે જોવો છો એ રીતે. બેક કેમેરો કરીને દેખાડું. જો આ રીતનો નજારો છે કંઈક, તમે જોવો છો એ રીતે. બહુ જ સારો એવો છે. અને વાડી છે અહીંયા બધાની, એટલે એવું છે. અને બસ હવે જસ્ટ ઉપર પહોંચવા જ આવ્યા છીએ. સામે તમે જોવો છો એ. ફાઇનલી મિત્રો, અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ અને હું તમને માતાજીના દર્શન કરાવું છું. તમે કરી શકો છો મિત્રો કંઈક આ રીતે.
તો મિત્રો અત્યારે દર્શન થઈ ગયા, કેવા દર્શન થયા ભાઈ? સારા હો. એટલે મજા આવી મિત્રો. મજા આવી. અને હું લગભગ લાસ્ટ 11મા કે 12મા મહિનામાં આવ્યો હતો. અમારા અહીંયા જે ગોભીલ ત્રિવેદી પરિવારનો જે દર વર્ષે હવન થાય છે, જે ત્રિવેદી હશે એને ખબર હશે કદાચ આ બાજુના, તો એ માટે હું આવ્યો હતો. ને એ પછી એટલા ટાઈમ પછી આજ આવું છું અને બહુ જ આનંદ અનુભવ્યો અને માતાજીના દર્શન કર્યા, તમને કરાવ્યા. અને બસ આમ ને આમ તમે લોકો સપોર્ટ કરતા રહ્યો. આપણે ડેઈલી વિડીયોઝ મૂકીએ છીએ. અને બીજી વસ્તુ કે જો ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ આપણે દર્શન કરવા માટે જ આવ્યા હતા. ઘણા ટાઈમથી ઈચ્છા હતી, પણ ઓલું કહે ને કે માતાજી જ્યાં સુધી ન બોલાવે ત્યાં સુધી તમે ન આવી શકો. એટલે બસ આજ બોલાવ્યા તો આજે આપણે દર્શન કરી લીધા, મજા આવી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11માં 11:30 ઓછી છે. અને હવે અત્યારે આપણે દર્શન થઈ ગયા છે બહુ જ સરસ એવા. અને હવે જે છે આપણે જઈએ છીએ પાછા અમરેલી તરફ. તો કાંઈ નહીં મિત્રો, મેં મારી રીતે પૂરેપૂરો પ્રયાસ કર્યો તમને આખું મંદિર દેખાડવાનું. છતાંય તમે લોકો જો અમરેલી જિલ્લાના હો અથવા તો પછી ક્યાંય પણ આજુબાજુના હો, અમરેલી જિલ્લાની આજુબાજુના, અથવા તો તમારે જો દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો. નીચે લોકેશન હું નાખી દઈશ. તો કાંઈ નહીં મિત્રો, હવે તમને મળું અમરેલી જઈને. અને બને તો ઘરે જઈને બનશે તો વ્લોગ બનાવીશ. બાકી આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ, બરાબર? આગળ બને ન બને તો હવે આપણે સબસ્ક્રાઈબ કરવાનું કહી દઈએ. આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલમાં ન આવો તો વિડીયોને લાઈક કરી નાખજો. અને કેવું લાગ્યું તમે એકવાર કહી દો. આપણે એકદમ સરસ હો. તો તમે લોકો પણ આવો અને મુલાકાત લ્યો. અને કાંઈ નહીં, હાલો, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ભાઈ મિત્રો, અત્યારે આપણે સરડી પહોંચ્યા હતા અને આપણે જે છે અત્યારે બ્રેક નાનો અમથો લીધો છે. અને તમે જોવો છો એ રીતે અત્યારે આપણે આ બાજુની સાઈડમાં જે સરડીની પહેલાં જે છે રસ ડેપો છે, ત્યાં અત્યારે આપણે બેઠા છીએ. અને અમરેલી બસ હવે પોગવામાં જ છીએ. એટલે ત્યાં પોગીને તમને આગળનું જે આજનો દિવસ કેવો જાય છે દેખાડું, બરાબર? કેવોક લાગ્યો ભાઈ રસ? સરસ હો. હા, એટલે એવું છે. કાંઈ નહીં, તમે આ બાજુ આવતા હોય તો તમે આવી શકો. તો ડાયરો પાછો આવી ગયો એટલે એમાં એવું છે કે આપણે વ્લોગ બંધ કરી દીધો હતો. તમે જોયું આગળ એન્ડ કરી દીધો હતો, પણ મેં કીધું આજ સાંજ સુધી વ્લોગ બનાવી જ નાખીએ એમ, બરાબર? અત્યારે હું સાંજે આવ્યો છું અત્યારે ચાલવા માટે, 8:30 જેવું થયું છે. વહેલા જમી લીધું આજે, એટલે મેં કીધું વહેલા જઈ આવી, હાલી આવી. શરીર વધાર્યું છે ને, ઘટાડી તો ખરી થોડું ઘણું, એટલે એવું બધું છે. કાંઈ નહીં, હાલો. અને પછી આપણે યશરાજસિંહને મૂકી આવ્યા હતા ઘરે. અને લગભગ ગણો ને ઓલમોસ્ટ 1 કે 2 વાગે આજુબાજુ પોગી ગયા હતા અહીંયા અમરેલી. અને બસ અત્યારે ચાલવા માટે નીકળ્યો છું. અને થોડું ઘણું શું કહેવાય વજન ઓછું થાય, કારણ કે હવે મોર્નિંગમાં તો હાવ મુકાઈ ગયું છે. સવારમાં હું અખાડે જતો ને તો સારું હતું, પણ હવે મુકાઈ ગયું છે. એટલે અહીંયા ને અહીંયા મારા ઘરની આજુબાજુ એક આખો રોડ છે, એ બસ એ રોડે હાલ્યો જાઉં એવું બધું. અને જો હજી એક બહુ મસ્ત વસ્તુ દેખાડું. જો અહીંયા ચાંદો છે, જો છે ને, મસ્ત લાગે, સારો લાગે. તો કાંઈ નહીં, હાલો. જો ઉભા છે, આમાં ક્લિયરિટી હતી નથી, અંધારું આવી ગયું ને. હમણાં એકાદી સ્ટ્રીટ લાઇટ આવે તો દેખાડું. હા, જો હવે આવશે. તો કાંઈ નહીં મિત્રો, આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. બધાને જય માતાજી મારા તરફથી. અને મહાદેવ માતાજી બધાની ઈચ્છા પૂરી કરે. આપણા વ્લોગ જોવાવાળાની જે કાંઈ પણ મનોકામના હોય એ પૂરી કરે. અને બસ ખુશ રહ્યો, બધાય આનંદમાં રહ્યો, મોજ કરો. અને બસ આપણને સબસ્ક્રાઈબ કરો. આપણને સબસ્ક્રાઈબ કરો ને આમાં જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી ગયો. અને બીજી શેડ્યુલના લીધે હે ને મિત્રો, હું ડેઈલી વ્લોગ અપલોડ કરી શકું ને એવું નથી. કારણ કે મારે કેવું થાય કે હું મોર્નિંગમાં કોલેજમાં હોઉં અને બપોર પછી મારે અત્યારે જે છે અમુક પ્રેક્ટિકલ કરવા માટે જવું પડે એવું છે. એટલા માટે હું એ બધા કામમાં જ બિઝી હોઉં, ટૂંકમાં ભણવામાં જ બિઝી છું અત્યારે, એવું છે. તો બને એવું નથી એમ, ડેઈલી વ્લોગ બને એવું નથી એમ. અને પહેલાં જેવો હવે ટાઈમ નથી રહ્યો.
કે ભાઈ ડેઈલી આપણે વ્લોગ ટાઈમ કાઢીને વ્લોગ બનાવવા જઈએ એવું. એટલે એવું બધું છે. અને સન્ડેની એક દિનની રજા હોય તો આજ કેમ ગયા એમ જાઉં તમ તારે પછી ક્યારેક. એટલે એવું બધું છે. બાકી આજનો ડે બહુ મસ્ત રહ્યો મારા માટે, કારણ કે મને હે ને ગણો ને લગભગ મહિના દિવસથી ઈચ્છા છે સ્ટાન્ડર્ડ તો યાર આપણો લવ છે, ફર્સ્ટ લવ છે યાર. જો અંધારો આવી ગયો સ્ટાન્ડર્ડ બુલેટ જેવી ગાડી ન થાય. આપણે થોડીક ફટકી ગયા આપણી વાત ઉપરથી. હું કહેતો હતો, હું કંઈ ખારું કહેતો હતો, ભૂલાઈ ગયું. કાંઈ નહીં, હાલો તો આપણી ચેનલમાં તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. બાકી વ્લોગ જે છે એ બને તો સન્ડે ટુ સન્ડે જે છે અપલોડ થતા રહે, એટલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના વ્લોગે જોઈ લેજો. અને બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી આપણો બર્થડે આવે છે 26/7, એ પહેલાં આપણે આની અંદર 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી ગયો, બરાબર. હજી એક આવ્યું, હજી એક લગભગ ક્લાસિક હશે. હા, આ છે ઇલેક્ટ્રા. એટલે એવું છે, કાંઈ નહીં, હાલો મહાદેવ, મળીએ એક નવા વ્લોગ સાથે.